Auzubillahiminash-shaytanir-rajim. Bismillahir-rahmanir-rahim. Standard 11 Binomial distribution. Permutation, combination ને binomial expansion, દ્વિપદી વિતરણ, ક્રમચય સંચય અને દ્વિપદી વિતરણ એની ફોર્મ્યુલા સૂત્ર કેવી રીતે બનાવવાના તે ધ્યાનથી સમજો. પહેલે જે છે તેને એક્સ ગણવાનો, પહેલે જે કંઈ બી અમાઉન્ટ છે નંબર છે તે, પ્લસ બીજાને એ લેવાનો. એટલે એક્સ પ્લસ એ રેઝ ટુ 3 હોય એટલે ક્યુબ હોય તો આપણે 3થી ચાલુ કરવાનો. 3C0, 3C1, 3C2, 3C3. બરાબર. એક્સનો અહીંયાથી લખવાનો, એક્સની 0 ડિગ્રી, એક્સની 1 ડિગ્રી, એક્સની 2 ડિગ્રી ને એક્સની 3 ડિગ્રી. એનો અહીંયાથી લખવાનો પહેલેથી, એની 0 ડિગ્રી, એની 1 ડિગ્રી, એની 2 ડિગ્રી ને એની 3 ડિગ્રી. હવે પ્લસ હોય તો બધે પ્લસ જ પાડવાના, પ્લસ પ્લસ પ્લસ. બરાબર. બધા ટર્મમાં જો એ માઇનસ એક્સ માઇનસ એ ધ હોલ ક્યુબ હોય તો લખવાનું તો આ રીતે જ, 3C0, 3C1, 3C2, 3C3. આ બાજુ એક્સની 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, એની 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 ડિગ્રી. પહેલો આ જે છે જે આ પહેલો પ્લસ જ હોય, બધામાં પ્લસ હોય કે માઇનસ હોય મિડ ટર્મ, આ પ્લસ જ લેવાનો. એટલે આ પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ એ રીતે આગળ જવાનો. બરાબર. માઇનસ હોય તો પ્લસ હોય તો બધા જ પ્લસ લેવાના. બરાબર. આ રીતે ફોર્મ્યુલા બનાવતા આવડવો જોઈએ. પછી એક્સ માઇનસ એક્સ પ્લસ એની 4 ડિગ્રી હોય તો 4 છે તો 4થી ચાલુ કરવાનું. 4C0, 4C1, 4C2, 4C3, 4C4 સુધી. એક્સની આ બાજુથી ડિગ્રી લખવાની ચાલવાની. એક્સની 0 ડિગ્રી, એક્સની 1 ડિગ્રી, એક્સની 2 ડિગ્રી, એક્સની 3 ડિગ્રી ને એક્સની 4 ડિગ્રી. એની ડિગ્રી આ બાજુથી ચાલુ કરવાનું. એની 0 ડિગ્રી, એની 1 ડિગ્રી, એની 2 ડિગ્રી, એની 3 ડિગ્રી ને એની 4 ડિગ્રી. હવે પ્લસ હોય તો બધે પ્લસ 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 બધા ટર્મમાં. બરાબર. માઇનસ જો હોય તો પહેલો આ તો પ્લસ જ રહે. બરાબર. તો આ માઇનસ પછી પ્લસ પછી માઇનસ પછી પ્લસ લખવાનું આ જ, તો આમાં જ રહેશે. સાઇન આ રીતે બદલાશે. બરાબર. સેમ એ જ રીતના 5 ડિગ્રી 6 ડિગ્રી એ રીતે જ બનાવવાની. 5 ડિગ્રી હોય તો 5થી ચાલુ કરવાનું. 5C0, 5C1, 5C2, 5C3, 5C4 ને 5C5 સુધી. x0 એક્સની 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી ને 5 ડિગ્રી. એની 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી ને 5 ડિગ્રી. આ રીતે આવશે. બરાબર. પ્લસ હોય તો બધે પ્લસ, માઇનસ હોય તો પહેલો તો આ પ્લસ જ હોય તો માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આ રીતે આવશે. બરાબર. આ રીતે ફોર્મ્યુલા બનાવતા હોય. એમાં પહેલો જે હોય તે એક્સ ગણવાનો અને બીજો હોય તેને એ ગણવાનો. તો 3a પ્લસ 4b હોલ ક્યુબ, એક્સરસાઇઝ 6.3 સ્વાધ્યાય 6.3નો ક્વેશ્ચન 1નો પહેલો સમ, પહેલો દાખલો. 3a પ્લસ 4b હોલ ક્યુબ એટલે ક્યુબવાળી ફોર્મ્યુલા લખવાની, પ્લસવાળી. 3C0, 3C1, 3C2, 3C3, એક્સની 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી. એની 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી. બરાબર. અહીંયા 3C0 એટલે કે 1, એક્સની જગ્યાએ 3a રિપ્લેસ કરવાનો એટલે 3aની ક્યુબ, 3aનો 2 ડિગ્રી, 3aની 1 ડિગ્રી ને 3aની 0 ડિગ્રી. બરાબર. ચાલ તે રીતના એની જગ્યાએ 4b રિપ્લેસ કરવાના છે તો એની 0 ડિગ્રી એટલે 4bની 0 ડિગ્રી, 4bની 1 ડિગ્રી, 4bની 2 ડિગ્રી ને 4bની 3 ડિગ્રી. બરાબર. એને તમે સિમ્પ્લિફાય કરશે તો 3ની 3 ડિગ્રી એટલે 27 ને એની 3 ડિગ્રી. કોઈને બી 0 ડિગ્રી હોય એટલે 1 આવે. બરાબર. ચાલ આ 3ની 2 ડિગ્રી એટલે 3 3 9 એની 2 ડિગ્રી. 4ની 2 ડિગ્રી સોરી 4ની 1 ડિગ્રી એટલે 4 ને એની 1 ડિગ્રી એટલે બીની 1 ડિગ્રી એટલે બી. બરાબર. આ 3 ઇન્ટુ 3 એની 1 ડિગ્રી એટલે 3a ઇન્ટુ 4bની 2 ડિગ્રી એટલે 4ની 2 ડિગ્રી એટલે 16 ને બીની 2 ડિગ્રી. બરાબર. 1 ઇન્ટુ 0 ડિગ્રી એટલે કે 1 ને 4bની 3 ડિગ્રી એટલે 4ની 3 ડિગ્રી, 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4 એટલે 64 ને બીની 3 ડિગ્રી. બરાબર. ચાલો આનો આવશે 27 ક્યુબ. આનો મલ્ટીપ્લાય બધાનો આવશે 108 a સ્ક્વેર ને બી. આનો બધાનો મલ્ટીપ્લાય આવશે 144 બી સ્ક્વેર. બરાબર. આનો બધાનો મલ્ટીપ્લાય આવશે 64 બી ક્યુબ. બરાબર છે. આમાં એ આવશે અહીંયા એ લેવો પડશે. એ છે ને એ જો એ. બરાબર. તો અહીંયા એ આવશે 144 a બી સ્ક્વેર આવશે. ઓકે. ને 64 બી ક્યુબ. ચાલ એ જ રીતના એના પછીનો સમ છે તેમાં 5 ડિગ્રી છે
તો 5 ડિગ્રીની ફોર્મ્યુલા લખવા શીખાવી તે રીતે લખવાની. એની જગ્યાએ એક્સની જગ્યાએ તમારે રિપ્લેસ કરવાનો છે એ ઓપન 2 ને બીની જગ્યાએ રિપ્લેસ કરવાનો છે બી ઓપન એક્સની જગ્યાએ રિપ્લેસ કરવાનો છે એ ઓપન 2 અને એની જગ્યાએ રિપ્લેસ કરવાનો છે બી ઓપન 3. માઇનસ છે એટલે આ પહેલો તો પ્લસ જ હોય, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ રીતે લેવાનો છે. એની જગ્યાએ અને બીની જગ્યાએ એના રિપ્લેસ કરો, એની ડિગ્રી એના પર ઉતારો, બરાબર. તો એના આન્સર આ રીતે આવશે, બરાબર છે. ચાલ બીજા આ ટાઈપના સમ છે જેમાં 2 બ્રેકેટ આપેલો હોય, તે બ્રેકેટના વચ્ચે માઇનસ હોય ઓર પ્લસ હોઈ શકે. તો માઇનસ હોય તો બી આપણે આમ લાઇનમાં લખીએ, એની જગ્યાએ ઉપર લખવાનું 5 ની 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 5C0 5C1 5C2 5C3 5C4 5C5 0 એક્સની 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 4 5 ને 6 4 5 ડિગ્રી એની 0 1 2 3 4 ને 5 ડિગ્રી. આ રીતે બનશે એની ફોર્મ્યુલા. એ બધા પ્લસ જ આવશે કેમ કે એના વચ્ચે પ્લસ છે. આન્સર અહીંયા પ્લસ છે એટલે આ બધા પર પ્લસ આવશે, બરાબર. પછી આ માઇનસની સાઇન આ જે વચ્ચે આપેલી છે તે, બરાબર. ચાલો એના અંદરમાં પહેલો પ્લસ પછી માઇનસ પ્લસ પછી માઇનસ પ્લસ પછી માઇનસ, જે આ રીતે લખો તે રીતે એમાં 5 ડિગ્રી છે તો તે લખવાની 5 ડિગ્રીવાળો, બરાબર છે. તો આમાંથી તમારા આ માઇનસની સાઇન છે બ્રેકેટના વચ્ચે એટલે બીજા બ્રેકેટની સાઇન જે છે તે ચેન્જ થશે. તો આ પ્લસ છે તે શું થઈ જશે માઇનસ, આ માઇનસ છે તે પ્લસ, આ પ્લસ છે તે શું થઈ જશે માઇનસ, આ માઇનસ છે તે પ્લસ ને આ પ્લસ છે તે માઇનસ ને માઇનસ છે તે પ્લસ. તો અહીંયા જે માઇનસવાળા ટર્મ જે છે આ એ ફર્સ્ટ થર્ડ ને ફિફ્થ, પહેલો ત્રીજો ને પાંચમો એ ટર્મ ઉડી જશે. તો બચશે કયા ટર્મ તમારા બીજો ચોથો ને છઠ્ઠો, સેકન્ડ 4 ને 6 ટર્મ બચશે. એ કેટલી વાર બચશે? 2 વાર. આ 5C1 વાળો 5C1 વાળો બચશે, બરાબર. કેમ પ્લસ ને પ્લસ એટલે ટ્વાઇસ થશે ને, તે રીતે આ બી ટ્વાઇસ થશે ને છેલ્લો ટર્મ બી ટ્વાઇસ થશે એટલે બહાર 2 લખી દેવાનો. પહેલો ટર્મ બચ્યો તે સેકન્ડ ટર્મ બચ્યો તે ફોર્થ ટર્મ બચ્યો તે અને ફિફ્થ ટર્મ બચ્યો તે. એ બધા કેટલી વાર બચ્યા? 2 વાર. 2 બ્રેકેટમાં છે ને એક વાર. હા તો બહાર 2 લખી દેવાનો, બરાબર. આનો 5C1 એટલે કે 5 એક્સની જગ્યાએ √5 મૂકવાનો છે. √5ની 4 ડિગ્રી ને 1ની 4 ડિગ્રી. બી એની જગ્યાએ શું મૂકવાનું છે 1 ને એક્સની જગ્યાએ √5. આ 5C3 એટલે 10 √5ની 2 ડિગ્રી 1 ડિગ્રી 5C1 5 એટલે 1 √5ની 0 ડિગ્રી ને એની 5 ડિગ્રી. તો આ 5 આ રૂટ હોય તો ડિગ્રીને હાફ કરી નાખવાની એટલે 4 ડિગ્રી છે તો 5ની 2 ડિગ્રી થઈ જશે ના આ 1, બરાબર. 10 આ રૂટ ને આ હાફ ડિગ્રી થઈ જાય એટલે 1 ડિગ્રી એટલે 5ની 1 ડિગ્રી એટલે 5, બરાબર. નહીં તો સ્ક્વેર ને સ્ક્વેર રૂટ કેન્સલ. અને 3ની 1ની 3 ડિગ્રી એટલે 1, કોઈની બી 0 ડિગ્રી એટલે 1, 1ની જેટલી બી ડિગ્રી હોય આન્સર 1, બરાબર. તો આ 5 ઇન્ટુ 5નો સ્ક્વેર એટલે 25, તો 5 ઇન્ટુ 25 એટલે 125. આ 50 આનો મલ્ટીપ્લાય 1 એટલે 125 પ્લસ 50 પ્લસ 1 એટલે 176 ઇન્ટુ 2 એટલે 352 352 આન્સર આવશે. તે જ રીતના આ છે એના વચ્ચે પ્લસ છે, બરાબર. 4 ડિગ્રી છે તો 4C0 4C1 4C2 4C3 4C4 એ રીતે એક્સની 0 ડિગ્રી 1 2 3 4 એની 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી પ્લસ આ અહીંયા બી સેમ એ જ લખવાનો પણ એમાં અહીંયા વચ્ચે માઇનસ છે એટલે આ પહેલો પ્લસ પછી માઇનસ પ્લસ પછી માઇનસ ને પછી પ્લસ. હવે આ બેના વચ્ચે પ્લસની સાઇન છે તો આની સાઇન ચેન્જ નહીં થશે, જે પહેલાંમાં કરવી પડી આમાં ચેન્જ નહીં થશે એટલે આમાં પહેલો નહીં ઉઠશે. કયો ઉઠશે? સેકન્ડ ઉઠશે ને ફોર્થ કેન્સલ થઈ જશે એટલે આ પ્લસ આ માઇનસ કેન્સલ, આ પ્લસ ને આ માઇનસ કેન્સલ. તો ફર્સ્ટ થર્ડ ને ફિફ્થ ટર્મ બચશે. એ બચશે એ ટર્મ તમારે અહીંયા 2 વાર બધામાં બચશે. જો પહેલો 2 વાર બચ્યો, ત્રીજો 2 વાર બચ્યો ને પાંચમો 2 વાર બચ્યો તો એ 2 વાર બચશે એટલે બહાર 2 લખી જ દેવાના, બરાબર. અંદર બચ્યા તે ટર્મ લખવા, એમાં વેલ્યુ રિપ્લેસ કરો ને એનો આન્સર લખો એટલે તમારો આન્સર આવશે 248. ઓકે, ધ્યાનથી કરજો. આ રીતનો પૂછાય જ છે 2 બ્રેકેટવાળો. ઓકે, ધ્યાન આપીને કરો તો આવડી જ જાય એવા સમો છે. આ મહત્ત્વના સમ છે, આમાંથી મોટો સમ આવે છે. ઓકે, બેસ્ટ ઓફ લક. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.